નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો મેળવ્યો અને જે પ્રકારે તાલિબાનોનો ત્રાસ ફરી એક વખત 20 વર્ષ પછી અફઘાનિસ્તાન પર જોવા મળ્યો છે અને તેનો ખોફ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. સમગ્ર વિશ્વના દેશો જે છે તે દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને વાત કરીએ તો અમેરિકા છે, ભારત છે, આ ઉપરાંત અન્ય બીજા દેશો છે, તે લોકોનામાં પણ દહેશત જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના લોકોમાં પણ ભારે દહેશત જોવા મળી રહી છે. ત્યારે તાલિબાન આવ્યું, તબાહી લાવ્યું, મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી, સુરક્ષા વિશેષજ્ઞ તરીકે, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને રાજકીય વિશ્લેષક દિનેશ ગોયલ. આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. જયદેવજી, આપને સૌથી પહેલો સવાલ પૂછીશ કે તાલિબાન 20 વર્ષ પછી ફરી એક વખત માથું ઉચક્યું છે અને જે પ્રકારે અફઘાનિસ્તાનમાં કબજો જમાવ્યો છે અને 9/11 પછી જે અમેરિકાએ આખું પિક્ચર બદલ્યું હતું અફઘાનિસ્તાનનું અને જે પ્રકારનું ડેવલપમેન્ટનું કામ થયું હતું કે અફઘાનની સૈન્યને તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તાલિબાને ફરી માથું ઉચક્યું છે. આપ એને કેવી રીતે મૂલવો છો? અભિજીતજી, સર્વપ્રથમ તો ખૂબ સારો પ્રશ્ન આપણે પૂછ્યો છે અને સરસ પેનલ અત્યારે છે. હાલ જો આમ જોઈએ તો બાકી આખા દેશમાં જે પેનલો ચાલે છે અને જે ડિસ્કશન ચાલે છે એવું છે કે ભારતના તાલિબાની સપોર્ટરો, કદાચ એ વાત પણ જરૂરી છે, એના પર પણ ચર્ચા થવી જોઈએ, પણ એના કરતા વધારે મહત્વનો જે આજે આપણે વિષય લીધો છે એ વધારે મહત્વનો છે. હવે આ વિષયની શરૂઆત જ ક્યાંક આપના પ્રશ્નથી થાય છે કે જો અફઘાની સૈન્ય એટલું સક્ષમ રહ્યું હોત અને પોતે વર્થ ધેર સોલ્ટ, પોતે પોતાના કામને ભડકી રહ્યું હોત તો આટલી સ્થિતિ આટલી જલ્દી ઉદ્ભવી ન હોત. $84 બિલિયન, $84 બિલિયન અમેરિકીઓએ ખર્ચ કર્યા આ અફઘાની સેના પર. એક સૈનિક તરીકે જો હું વાત કરું તો જેટલી ફિઝિકલ ફિટનેસ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા હથિયારો સેના મજબૂત બનતી હોય છે, એના કરતા વધારે સેના મજબૂત બનતી હોય છે હૃદયમાં અને મસ્તિષ્કમાં. કે મેન્ટલ સ્ટ્રેન્થ હોવી કે અવળા પાણીએ પણ તરી શકશું, સામે મુસીબત હશે તો પણ આપણે ઝઝૂમશું, ચીનીઓને જેમ આપણે એક ને દસકો મારા એ વાળી વાત. તો એ બધી વાતમાં અફઘાની સેના ફેલ રહી. ક્યાં ફેલ રહી છે એના અમુક મુદ્દા ગણાવી દો કે અફઘાની સેનાનું ખુદનું ગુપ્તચર તંત્ર હોવું જોઈતું હતું, એ ફેલ છે. બીજું, દરેક સૈન્ય મલ્ટી લેયર્ડ હોય છે. 10 લોકોની એક નાની સેક્શન પણ હોય તે સુદૂર ઝીણવટભરી રીતે તમને માહિતી આપે અને નાના યુનિટમાં લડી શકે, એ ફેલ થઈ. એ પછી જે સિનિયર લીડરશિપ છે, એ સિનિયર લીડરશિપનું કામ છે સ્ટ્રેટેજી બનાવવી અને ક્યાં આપણે એમની બ્રિગેડ અને ડિવિઝનને મૂકવી, એ પણ આપ જોવો તો તદ્દન ફેલ. જે રીતે અફઘાની રાષ્ટ્રપતિએ તેનો મહેલ મૂકીને જવાનું થયું, લગભગ આવી જ કંઈક સ્થિતિ હિટલરની હતી અથવા સદ્દામ હુસેનની હતી કે પોતાના મહેલ કે પોતાના બંકરની આસપાસ જ અમુક લોયલ, એકદમ વફાદાર એવા સૈનિકો હોય. એવું પણ આમાં જોવામાં ન આવ્યું. એટલે નાનો મોરચો, ખુફિયા, સિનિયર કમાન્ડ અને વફાદારી, આ બધામાં અફઘાની સેના ફેલ થઈ. એ કઈ રીતે મજબૂત કરી શકાતી હતી એ અમેરિકનોને જ ખબર, કારણ કે એમણે એને ટ્રેનિંગ આપી હતી. પણ જ્યાં સુધી હવેના ડિફેન્સની વાત છે, ફરી પાછું અફઘાની સેનાનું જાગૃત થઈને આ તાલિબાન ફોર્સને રોક્યું તે અશક્યની નજીકનું લાગ્યું. બરાબર, ચોક્કસ. દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે અફઘાનિસ્તાનનો વિકાસ થયો, ભારતે પણ એમાં યોગદાન આપ્યું છે, ત્યાં ડેવલપમેન્ટના અનેક કાર્યો કર્યા, પરંતુ જે પ્રકારે હવે તાલિબાને કબજો જમાવી દીધો છે, ભારતીય દૂતાવાસ જે કાબુલમાં હતું અને જે મજારે શરીફ પર જે દૂતાવાસ એમ્બેસી બધી બનાવી હતી આપણે ભારતે, એ બધા જ કર્મચારીઓને બધાને પાછા ભારત લાવવામાં આવે છે અને ભારતની CCSની બેઠક 24 કલાકમાં 2 વખત મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં. તો વિદેશ નીતિ શું રહેશે ભારતની હવે? કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો જમાવી દીધો, તાલિબાનોની કથની અને કરણીમાં ફેર જોવા મળ્યો છે 2 દિવસમાં. પહેલા એ લોકોએ કહ્યું કે અમે સુધરી ગયા છે, અમે બધાને સુખાકારી ઈચ્છીએ છીએ, મહિલાઓ માટે પણ અમે મહિલાઓને પણ નોકરી રાખવા માંગીએ છીએ, મહિલાઓ પોતાની રીતે રહી શકે છે.
ભૂતકાળની સરકાર સાથે જોડાયેલા લોકોને પણ અમે કન્ટિન્યુ રાખવા માંગીએ છીએ. અફઘાનિસ્તાનનો વિકાસ કરવા માંગે છે અને પછી બીજે દિવસે જે અહેવાલો આવ્યા, જે દ્રશ્યો જોવા મળ્યા છે, એમાં ખુલ્લેઆમ ગોળીબાર કરવો, હિંસા કરવી, ચાબુક મારવી, આ બધી જે તાલિબાની જે પહેલા જે 20 વર્ષ પહેલા હતી એ જ પરિસ્થિતિ પાછું નિર્માણ થઈ રહ્યું છે. તો ભારતની વિદેશ નીતિ કેવી હશે? ભારતની અત્યારે વેઇટ એન્ડ વોચની વાત લીધી છે એ અત્યારે તો યોગ્ય છે. જયશંકર અત્યારે ન્યુયોર્ક જવા રવાના થયા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકો ચાલશે, એમાં સલામતી સમિતિની પણ બેઠક છે અને આપણે થોડા વખત પહેલા ચર્ચા કરી તે પ્રમાણે 1 મહિના માટે ભારત પાસે અધ્યક્ષ સ્થાન છે બિન કાયમી સભ્ય તરીકે. એટલે ત્યાં ચર્ચા થવાની છે. બીજા દેશો શું વિચારી રહ્યા છે એ વિચારીને જ આપણે આગળ વધીશું. ભારતે એકલાએ કઈ અલગથી કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પાકિસ્તાન, ચીન, રશિયા અને તુર્કીના પોતપોતાના કારણો હતા અને એ પોતાના કારણોસર એમને જે કઈ નિર્ણય લીધા તાલિબાન સરકાર વિશે એ એમના નિર્ણયો છે. ભારતને એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. અને અત્યારે જતા પહેલા જયશંકરે કહ્યું એ પ્રમાણે અત્યારે આપણી પ્રાયોરિટી હજી બી ત્યાં નાગરિકો છે. આપણે સ્ટાફ તો આવ્યો છે પણ નાગરિકો પણ છે ત્યાં કામ કરનારા અને ખાનગી કંપનીમાં કામ કરનારા પણ ભારતીયોની સંખ્યા ત્યાં છે એવું આપણને ધીમે ધીમે જાણવા મળી રહ્યું છે કે એ બધાને પાછા લાવવાની પ્રાયોરિટી છે અત્યારે. અને વેપાર ચાલવા દઈશું કીધું પણ વેપારમાં અવરોધ આવ્યો છે એવા પણ અહેવાલો છે. આયાત નિકાસ બંને બંધ થઈ છે એટલે એ આગળ વધે છે કે નહીં, એને કારણે શું નુકસાન થાય છે બંને પક્ષને, એટલે એનું પણ અવલોકન ચાલી રહ્યું છે. તાત્કાલિક ભારતે કઈ કરવાની જરૂર નથી. વેઇટ અને વોચની જે નીતિ છે બેસ્ટ છે, પણ ભારતે જયારે પણ જે બી નીતિ અપનાવશે ત્યારે એક વિશેષ ખ્યાલ એ રાખવાનો છે દુનિયાના બાકીના બધા દેશો કરતા, અને એ છે અફઘાનની પ્રજા સાથેના ભારતના સીધા સંબંધો. અફઘાનની પ્રજામાં ભારત માટે જે માન છે, ભારતના લોકો માટે જે માન છે એ આખી અલગ દ્રષ્ટિકોણ છે, અલગથી જુએ છે. તમે ત્યાં જ્યાં જે જઈને આવ્યા છે અફઘાને, તમે કોઈને પણ પૂછશો તો કહેશે કે તમે ત્યાં જઈને કહો કે હું ભારતનો છું અને ભારતીય છું, તો આખો અલગ તમારી સાથે વ્યવહાર થાય છે, તમારી સાથે હિન્દી બોલવાની કોશિશ કરે છે. એટલે એ જે સંબંધો છે એને ભારતને ધ્યાનમાં રાખે કે એ મોટી મૂડી છે. કોઈ પ્રજાના મનમાં કોઈ દેશ માટે માન હોય એ બહુ મોટી મૂડી છે. તાલિબાનની બધા લગભગ માની લો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘથી માંડીને બધા લોકોએ સમર્થન આપ્યું ત્યારે ભારત શું કરશે? ભારતે વાસ્તવિકતા સ્વીકારીને કદાચ જે બી સરકાર છે એને તમારે ચલાવી લેવી પડશે. એ ડિપ્લોમસી જુદી હશે અને દુનિયાની સાથે ચાલવા વાળી વાત હશે. એ જયારે તમે નિર્ણય કરશો, એ નીતિ જયારે તમે અપનાવશો ત્યારે પણ ભારતીય નીતિ જાહેર કરતી વખતે અફઘાન પ્રજાની લાગણી શું છે એવી જોવી પડશે. અત્યારે દ્રશ્યો ઓછા છે પણ થોડા દ્રશ્યો જોવા મળ્યા છે કે તાલિબાનનો પણ વિરોધ કર્યો છે. કેટલીક મહિલાઓ પણ પ્લે કાર્ડ લઈને આવી છે. નાની ઘટના છે પણ એક સિમ્બોલિક છે. એટલે એવું વધારે બને છે કે નહીં. પંજશીર ઘાટી છે જે બહુ એવી ઘાટી છે કે જે વર્ષોથી એટલે લગભગ ક્યારેય તાલિબાનને કે અન્ય કોઈને શરણે નથી ગઈ. મસૂદનું નામ આપણા ભારતના લોકોએ વારંવાર સાંભળ્યું હશે. અહેમદ શાહ મસૂદ કરીને જે નેતા હતા, એ ઉત્તર અફઘાનિસ્તાનના જે બી પ્રાંતો છે ને ત્યાંના જે કબીલા છે એ બધાને ભેગા કરીને એક એલાયન્સ બનાવ્યું હતું. ને એ એલાયન્સે ત્યારે તાલિબાન સામે બી લડત આપેલી અને સોવિયત સામે પણ લડત આપેલી. એટલે એ જે પંજશીર ઘાટી છે એ હજી પણ ઝૂકી નથી. જે ઉપરાષ્ટ્રપતિ છે સાલે, એ અહીંથી નાસીને ત્યાં ગયા છે, એને પોતાને ડિક્લેર કર્યા છે. આખી વાતનો સાર એ છે કે અત્યારે પરિસ્થિતિ રોજે રોજ બદલાય છે એટલે આપણે કોઈ એક નીતિ સ્પષ્ટપણે જાહેર કરવાની ભારતની જરૂર પણ નથી. ભારતે ઝીણવટપૂર્વક નજર રાખવાની છે અને જે કંઈ બનતું જાય આગળ એ પ્રમાણે આપણા હિતો ત્યાં સૌથી વધારે જળવાય એ આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. અને જે લોકો હજી બાકી રહી ગયા છે એને પેલા સલામત કાઢવાના છે. આ બી આપણી પ્રાયોરિટી છે અને મને લાગે છે પ્રાયોરિટી પર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. બરાબર. પ્રશાંતભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે તાલિબાનોએ માથું ઉંચક્યું, એવો અહેવાલ પણ છે કે ચાઇનાએ સપોર્ટ કર્યો છે તાલિબાનને, કારણ કે ચાઇના ઈચ્છે છે કે તાલિબાન પાછું આવે અને પાકિસ્તાનને પણ પાકિસ્તાન સાથે ચાઇનાની સાંઠગાંઠ છે અને જે એનો વેપાર છે અને મહાસત્તા બનવું છે, અમેરિકાને ઝુકાવવું છે અને જે આપણે જગત જમાદાર કહીએ છીએ અમેરિકાને, એ અમેરિકાનું વર્ચસ્વ ઘટે એને માટે આપણા દક્ષિણ એશિયાના જે દેશો છે એ દેશોમાં ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો છે જે નાના નાના દેશો છે અને જે આતંકવાદીને પ્રોત્સાહન આપે છે એવા દેશોને સમર્થન કરી એ લોકોને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવાની વાત છે. તો આ વસ્તુને કેટલી યોગ્ય ગણો છો તમે?
આ પ્રકારની નીતિ અપનાવીને રાજ કરવું એ કેટલું યોગ્ય છે? જેવી રીતે પાકિસ્તાનને આપણે સરેઆમ જાહેર દુશ્મન કહીએ છીએ, કે આપણો જાહેર દુશ્મન છે, એટલે ચાઇના થોડુંક બધું એને દુશ્મન અંદરથી મનસા કહીએ છીએ કે ભારત કેમ નબળું. યુએસ અને ચાઇનાના ટ્રેડ વોર થયા ત્યારથી ચાલે છે, ત્યારથી ચાઇનાને એક જ છે કે અમેરિકાના નજીકના મિત્રો પણ મારી વાત દુશ્મન છે. તો અને આપણે જોયું છેલ્લા ઘણા સમયમાં એલએસી અને એનઓસી બંનેના વચ્ચે જે બબાલ ચાલે છે, એમાં કંઈક ને કંઈક ચાઇના બીજું જે સીપેક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ જે બની રહ્યો છે, એમાં ચાઇનાનો મુખ્ય હાથ જો લંબાવવાનો છે, મુખ્ય હાથ જેની સાથે જોડવાનો છે એ પાકિસ્તાન. એ ક્યાંક ને ક્યાંક ભારત સાથેનો હવે બિઝનેસ ઇન્ડસ્ટ્રી, ટ્રેડ ઇન્ડસ્ટ્રી અને તમામ રિલેશનમાં ચાઇના સાથે પાર્ટનર પડી ગઈ છે. આપણે પણ સ્વીકાર નથી. ચાઇનામાં રાજી થવાનું છે, કારણ કે તાલિબાન ઉપર આવે, તાલિબાનની પાછળ છે દેશો પાકિસ્તાન, પાકિસ્તાનને મેક્સિમમ ફંડિંગ દેવું છે ચાઇનામાં. એટલે આ એક સીધી લીટીનો સંબંધ અત્યારે સાબિત થઈ ગયો. બીજું આપણે વાત કરી કે તાલિબાને માનવું છે અને વાતો કરી 20 વર્ષ પહેલા હતા, પ્રાણ અને પ્રકૃતિ લાકડે છે. તાલિબાનનો સીધો તમે જુઓ, આમ જોવા જાવ તો તાલિબાન, પાકિસ્તાન, ચાઇના એક ક્લસ્ટર બની ગયું આ માટે. એટલે હિન્દુસ્તાને અત્યારે માત્ર વેઇટ એન્ડ વોચ સતત મોનિટરિંગ કરી અને આનું સબસ્ટિટ્યુટ કેવી રીતે ઊભું કરી શકાય એમાં આયાત વિકાસની વાત કરી. આપણી પાસે ઇન્ડિકેટેડ ઇન્વેસ્ટમેન્ટ એટલે બિઝનેસ સ્ટ્રેટેજી ભારતે તૈયાર કરી નાખી કરી હશે એવું માનું છું. કે ભારતને આર્થિક રીતે ઓછી નુકસાની, કારણ કે આયાત વિકાસ બંધ થાય, આપણે બધી વસ્તુ મોંઘી થાય, આપણે વસ્તુ ત્યાં જઈ ના શકીએ, બિઝનેસ લોસ એને કેવી રીતે રિકવર કરી શકાય એની ઉપર ધ્યાન. કારણ કે તમે સમજો, ચાઇનાને જ્યારે આપણે બેન કરવાનું ચાલુ કર્યું, ચાઇનીઝ સ્ટેપ હોય કે ચાઇનાની અંદર અમેરિકાની જેટલી કંપનીઓ ચાલતી હતી એ લોકો ત્યાંથી બંધ કરીને આપણે ભારતની અંદર ટેલિકોમ કરી જે દેશોમાં. ભારત ચાઇનાનો આંશિક દુશ્મન થવા દે થઈ ગયું છે. તો ચાઇના દુશ્મન, પાકિસ્તાન દુશ્મન, અફઘાનિસ્તાન અને તાલિબાની દુશ્મન, તો આ બધામાં આપણા દુશ્મનોની વચ્ચે ઘેરાયેલા છે. આપણા જે પડોશી દેશો છે, નાના નાના નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, એ બધા એટલા સક્ષમ નથી કે ભારત એમની સાથે રાખીને આ બધાની સાથે વોર કે ભારત હવે એના બીજા સંબંધો પકડી બધું છે. એટલે યુક્રેનથી લઈને અમેરિકા, રશિયા, જાપાન એ આપણે સ્ટ્રોંગલી બેઠા છે. હવે એમની સાથે કોઈ આપણા ડાયલોગ ચાલુ થઈ ગયો છે. આ ઓપન વોર સિચ્યુએશન છે, પણ આ લોકો સમજવા જ તૈયાર છે. આપણે આપણાથી ઉત્તર તમામ પ્રયત્નો બધી રીતે કરી શકાય છે, એટલે આપણો કોઈ પ્રકારે ભરોસો કરાય નહીં. તાલિબાનોને તો ઓલરેડી ખુલ્લામાં પણ કંઈક ને કંઈક વિડીયો વાયરલ થયા છે. આપણે એ પુષ્ટિ કરતા નથી કે ભારત માટે શું બોલી રહ્યા છે, પણ એમના પણ જો ખરેખર કોઈ દેશદાર હોય, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ભેગા કરવા પછી આખો પટ્ટો શું છે, સમુદ્ર છે, રણ છે, એમનો દુશ્મન તો દૂર બેઠા છે. રશિયા સાથે દુશ્મની છે, અમેરિકા સાથે કે ઓસ્ટ્રેલિયા સાથે દૂર બેઠા છે. સૌથી નજીક કોણ છે તો સૌથી ભારત છે, કે જે બાકી બધાના સંપર્ક પર સારી રીતે છે એમના કરતા. એટલે એમનો કઈ એટેકની દ્રષ્ટિએ, દુશ્મનાવટની દ્રષ્ટિએ કઈ રીતે એમની પહેલી નજર ભારત ઉપર છે. એવા ભારત બહુ જ ક્લોઝલી મોનિટર કરી નવી નવી રણનીતિ અને કૂટનીતિ બનાવી જલ્દીથી જલ્દી આપણે આને કોહાર્ડિનેટ સ્ટ્રોંગેસ્ટ લેવલ પર આવી જવું પડશે. કે કંઈક ને કંઈક સૌથી પહેલો બિઝનેસની દ્રષ્ટિએ આનું એક જોડાણ કરવું પડશે આપણા તાત્કાલિક જોડાણ. બાકી બધું સિક્યુરિટી તો પછી થશે, પણ બિઝનેસની દ્રષ્ટિનું નવું જોડાણ, ત્યારબાદ સિક્યુરિટી. અને ઓલરેડી એક સારી વસ્તુ એ છે કે ધોવાણમાં જ્યારે આપણે મેઇન હાઇજેક થાય છે, ધંધાને એરપોર્ટ ઉપર ઉતારવામાં આવે છે, એમાં જે સંધિ કરવા જવાનું હોય છે, જે નેગોશિએશન ત્યારના આંકડા વડા નજીક પ્રભાવ એ ત્યારે ત્યાં એમાં હાજર હતા, પ્રતિનિધિત્વ ત્યાં પ્રતિનિધિત્વ કરતા હતા. એટલે એમને એક સારો મોડો અનુભવ પડશે. એમણે પોતા એમના અનુભવના આધારે પરથી સ્ટ્રોંગલી આ રીતે. બરાબર. કેપ્ટન, 20 વર્ષના ફ્લેશબેકમાં જઈએ આપણે. 20 વર્ષ પહેલા તાલિબાનોનું સામ્રાજ્ય અને તાલિબાનોનું ત્રાસ એટલો બધો હતો અફઘાનિસ્તાન પર અને સમગ્ર વિશ્વમાં. અલ કાયદા, ઓસામા બિન લાદેન ઉપરાંત પાકિસ્તાન પ્રેરિત જે ત્રાસવાદીઓ હતા કે છે, એ લોકોને પણ તાલિબાનીઓ બધું સપ્લાય કરતા હતા. હવે ફરી પાછા તાલિબાનો બેઠા થયા છે અને ફરી ત્રાસવાદ ભારતમાં, ભારતને પાકિસ્તાન નડી તો રહ્યું જ છે બધી જગ્યાએ. ત્રાસવાદની ઘૂસણખોરી આપણે રોજ અહેવાલો જોઈએ છીએ, સાંભળીએ છીએ. આજે પણ એક અહેવાલ આવ્યો છે કે ટેરરિસ્ટ એટેક થયો છે ને એમાં એક આર્મી જવાન આપણો શહીદ થયો છે, એક ટેરરિસ્ટને ઢાળી દીધો છે. તો આ જે પ્રકારની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ વધુ વેગવંતી બનશે એવું લાગે છે તમને? કારણ કે આંતરિક સુરક્ષાનું શું, આપણી બોર્ડરનું સુરક્ષાનું શું,
કારણ કે બોર્ડર પારથી અત્યારે ઘૂસપેઠી થઈ રહી છે અને અમુક સિઝન આવે એટલે ઘૂસપેઠીની સિઝન પણ શરૂ થઈ જાય. તો આ સંજોગોમાં ભારતીય સેના સરસ કામ કરી રહી છે, ભારતીય સેના સક્ષમ છે, બધી રીતે જવાબ આપવા તૈયાર છે, પરંતુ આ જે ઘૂસી ગયેલા છે અથવા તો જે આશ્રય આપે છે કાશ્મીરમાં, આજે પણ 370મી કલમ નાબૂદ કરી દીધી પછી પણ જે આશ્રય આપી રહ્યા છે કેટલાક લોકો, તો આ બધાને ખતમ કરવા માટે આપણે શું કરી શકીએ? ખૂબ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો છે અભિજીતજી. 20 વર્ષના ફ્લેશબેકની પણ આપણે વાત કરી. તે 20 વર્ષનો ફ્લેશબેક હોય, આજની સ્થિતિ હોય કે પછી આવનારો સમય હોય, જેમ બાકી જીવનના ક્ષેત્રમાં કે વ્યાવસાયિક ક્ષેત્રમાં બેઝિક્સ સમાન રહેતા હોય છે, એમ સૈન્યની સ્ટ્રેટેજીમાં પણ બેઝિક્સ જે હોય છે, જે મૂળભૂત સિદ્ધાંતો હોય છે, એ સમાન રહેતા હોય. અને એ જોતા જો આપણે જોઈએ તો તાલિબાન અથવા તાલિબાન પ્રેરિત કોઈ પણ સરકાર ત્યાં મૂકવામાં આવે, એ કઠપુતલીવાળી સરકાર પણ હોય, કદાચ લોકલ ચૂંટણીઓ કરીને પણ સરકાર આવે, તો જે બેઝિક્સ ઓફ મિલિટરી ઓપરેશન છે, એ મિલિટરી ઓપરેશનના બેઝિક્સ એવા કહે છે કે જ્યારે કોઈ પણ એવું રાષ્ટ્ર જે બંદૂકના આધારે બન્યું હોય અને ત્યાં અસ્થિરતા હોય તો તેનાથી સતત બચવાની જરૂર છે. નંબર 2, કોઈ પણ સરકાર આવે, આપણે માની જ લઈએ કે અફઘાનિસ્તાનમાં ફરી પાછી ઇકોનોમી મજબૂત નથી થવાની. ત્યાંના લોકો 2 ટંકના ભોજન માટે પણ શું કરી રહ્યા છે કે કરવું પડે છે આપણે જાણીએ છીએ. એટલે કેટલાય એવા લોકો મર્સિનરી જે ભાડુતી આયાતી આતંકીઓ હતા, એનો બહુ જ મોટો પુલ ISI પાકિસ્તાન પ્રેરિત સંસ્થાઓને મળી જશે. બરાબર. એથી વધારે આગળની વાત છે કે હથિયારોનું પણ ઘણું સ્પિલઓવર થશે. અત્યારે જે વૈશ્વિક મીડિયા સામે કાબુલમાં સબ સલામત હૈ એની છબી એ લોકો દર્શાવવા માંગે છે, જો લાંબો સમય ચાલશે તો સત્તા મેળવવા માટે તાલિબાની આકાઓએ પણ જે બંદૂકધારીઓની મદદ લીધી હતી એ લોકો હવે ફ્રી થઈ જશે, છૂટા થઈ જશે, કે એમના માટે કામ નહીં, એટલે એ લોકો પણ આવી શકે. સ્પિન બોલદાક વાળો જે પાસ છે ત્યાંથી પાકિસ્તાન ઘણા લોકોને કદાચ મોકલે, એ પણ બને. 3 મોરચે લડવાનું થાય, પૂર્વી લદ્દાખમાં ચાઇના, પછી અફઘાનિસ્તાન વચ્ચે અને પછી થોડું પશ્ચિમમાં પાકિસ્તાન. તો આપણી સૈન્ય કેટલું સબળ કેમ ન હોય એ અઘરી ચેલેન્જ છે. બીજું, આપણે ઓલરેડી વાત કરી લીધી છે જમ્મુ કાશ્મીરમાં ડિલિમિટેશનની ચૂંટણી પ્રક્રિયા વાળી શરૂ કરવાની. સરકાર પોલિટિકલ પોઈન્ટ સ્કોર કરવા માટે પણ એમાં પીછેહટ નહીં કરી. અને આ બંને સ્થિતિનો ફાયદો કોઈ પણ વ્યક્તિ જે ભારતનું ખરાબ ઈચ્છતો હોય એ કરશે જ. આપણી સેનાએ વધુ સાબદું રહેવું પડશે, કદાચ આપણે વધુ સેના જમ્મુ કાશ્મીરમાં મૂકવી પડે તેવું પણ થાય. એન્ટી ડ્રોન સિસ્ટમ પણ આપણે વધારવી પડશે અને વધારે ને વધારે ઓપરેશનલ રેડીનેસ, એ તરત જ લડાઈમાં જવું પડે તો તેના માટેની તૈયારીઓ સુધીની તૈયારી સેનાએ રાખવી પડે. બરાબર. પ્રશાંતભાઈ, તમને પૂછીશ કે કેપ્ટને ઇકોનોમીની વાત કરી કે અફઘાનિસ્તાનને આર્થિક મદદ કોઈ મળવા નથી, અને એક અહેવાલ આજના અખબારોમાં મેં દિલ્હીમાં વાંચ્યા કે અમેરિકાએ લગભગ 12,000 કરોડ રૂપિયા જે આપવાના હતા અફઘાનિસ્તાનને એ સીઝ કરી લીધા છે, અને એને કારણે તાલિબાનોને કશું મળવાનું નથી. તો આ સંજોગોમાં ચાઇના આર્થિક મદદ કરશે, જે પહેલા મેં સવાલ કર્યો હતો કે ચાઇના આર્થિક મદદ કરી શકે છે, કારણ કે આર્થિક મદદ કરશે તો જ તાલિબાનો રાજ કરી શકશે. તો ચાઇના પાકિસ્તાનને તો કરી જ રહ્યું છે આર્થિક મદદ, કારણ કે પાકિસ્તાનને વિશ્વના અન્ય દેશો મદદ કરવા તૈયાર નથી, કારણ કે એની ત્રાસવાદી પ્રવૃત્તિઓને જોતા. તો ચાઇના અફઘાનિસ્તાનમાં તાલિબાનોને કઈ રીતે મદદ કરશે અને એની પાસે શું અપેક્ષા રાખશે? ચાઇનાનું ઓલરેડી ઘણું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે, જેવી રીતે અમેરિકાનું હતું, અને અમેરિકા તો અફઘાનિસ્તાનને બીજી રીતે સૈન્યની દ્રષ્ટિએ જ્યાં કોઈ દેશે કદાચ સૈન્યમાં મદદ નહીં કરી, પણ અમેરિકા ત્યાં પણ કરી હતી. અને અમેરિકાએ ઓલરેડી એટલે કે આખો દેશ જે વિકસાઈ આવે છે એની પાછળ અમેરિકા. હવે આ થયું અને અમેરિકાનું સૈન્ય ધીરે ધીરે પાછું ખસ્યું, ત્યારે આ પરિસ્થિતિ થોડી ઘણી ઊભી થઈ. ચાઇનાનું ઘણું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં છે એનાથી એટલું બસ પાકિસ્તાનમાં છે. ચાઇનાને તો હવે છૂટકો જ નથી, અને ઓલરેડી એને તો ઓપન સપોર્ટ પણ ટેકનિકલી જાહેર કરવા માટે પાકિસ્તાનનો મેઇન ટાર્ગેટ કે એના જનતાને, પાકિસ્તાનની નાગરિકને
મોંઘવારી નહીં આવે તો ચાલશે, પણ આતંકીઓને પૈસા પહોંચવા. આજની તારીખમાં પાકિસ્તાન FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં ગ્રે લિસ્ટમાં જો હોય એની પાછળનું મુખ્ય કારણ છે તાલિબાન. એ આતંકીઓને પૈસા પહોંચાડે છે, એ પૈસા આતંકીઓમાંથી લાવે છે. દુનિયા પાસેથી ઉધાર લાવેલો પૈસો એ આતંકીઓની પ્રવૃત્તિમાં આપે છે, પણ એની જનતાને 200 કિલો ટમેટાનું પેટ્રોલ આપે છે. આ બધામાં પાકિસ્તાન ચાઇના તો બંધાયેલા છે, કમિટેડ થઈ ગયા છે. એટલે તો આપણો વિકાસ જ કરાવવાનો છે. તાલિબાનોની સાથે પહેલા દિવસથી એમણે એક સુધારો છે. આજે ઇમરાન ખાને શું કીધું કે ગુલામી આતંકીઓની પેઢી પૂરી થાય, ગુલામીઓની પેઢીઓ પૂરી થાય તાલિબાનો અફઘાનિસ્તાન. આ કયા પ્રકારનો સ્ટેટમેન્ટ છે? એક સાચો વ્યક્તિ હોય જે લોકતાંત્રિક પ્રક્રિયાથી પ્રધાનમંત્રી બને છે, જેની સંસદ અને આપણે મંદિર કહેતા હોય, એ મંદિરમાં બંદૂક કે AK-47 કેટલા વર્ષે સારું લાગે. એ જ રીતે આ તાલિબાનનું નામ કરવું હતું તો બીજી કોઈ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાથી આવું ઊભું નહોતું, જે રીતે અફઘાનિસ્તાનની સરકાર ઊભી થઈ હતી તે સમયે. એમ અત્યારે સંપૂર્ણપણે માત્ર ગુંડાગર્દી આને આયા પછી એવું બને. પહેલા કહે છે કે અમે 20 વર્ષ જૂના તાલિબાનની મુક્તિ રહ્યા, બીજા દિવસથી તમે કોરડામાં આવો છો, 10 સપ્તાહનો કાર્યક્રમ જાહેર કરો છો, મહિલા બુરખા વગર બહાર ના નીકળે, મહિલા એકલી ના નીકળે, બ્યુટી પાર્લરના પોસ્ટર હોય તો મહિલાના મોઢા ઉપર સફેદ પેઇન્ટ મારી દેવામાં આવ્યું છે, એકલી નીકળી ના શકે, એન્કર ઉપર બેન લગાવવામાં આવ્યું છે, ન્યૂઝ એન્કરમાં લેડીઝ ના જોઈએ. તો આ બધી પ્રવૃત્તિ એમની ચાલુ રાખવાની છે, એમનું એજન્ડા ક્લિયર છે. પણ હવે પછી એમની સરકાર આજે 4 કરોડની જનતા અને ઊંચો જેટલો બી એમનો વિસ્તાર છે એની ઇકોનોમી ચલાવશે કેવી રીતે? એટલે પૈસા ક્યાંથી લાવવાના છે? અને આ પ્રવૃત્તિઓ કરવાની છે પણ કે પૈસા મારા તમારા જેવાને આપવાના નથી, તો ક્યાંથી આવશે? માત્ર ને માત્ર ચાઇના અને પાકિસ્તાનનો ક્યાં પૈસો આવશે? એના માટેનો પણ જેવી રીતે ઇન્ડાયરેક્ટલી જેવી રીતે આપણે જોવા મળ્યું, પણ અફઘાનિસ્તાન હવે પછીના જ્યાં સુધી તાલિબાનનું રાજ ચાલે, જો ચાલતું હોય તો માત્ર આ બેના સહારે ચાલશે. એટલા માટે જે બે જણા પણ તમે સમજો તો એકદમ નજીકની સંધિ કરીને દુનિયાની સામે પણ આ અંદર કરે, જે રીતે સ્ટેટમેન્ટ આવવા માંડ્યા છે, જે રીતે સપોર્ટ કરવા માંડ્યા છે. કે ચાઇના કદાચ એવું પણ થાય કે જેવી રીતે અફઘાનિસ્તાનને સૈન્ય અમેરિકાએ પૂરું પાડ્યું, એવી રીતે તાલિબાનને કંઈક જરૂર પડે અને પાકિસ્તાનને કંઈક જરૂર પડે તો ચાઇના સૈન્યમાં પણ એટલું મદદ કરશે. એટલે એ વાતમાં પણ ઘણા નહીં. આ વસ્તુ પણ આપણે સમજવા જેવી છે. ઓવરઓલ ફરી પાછું ભારત ઉપર આવીએ તો રેડ એલર્ટ સિચ્યુએશન આના માટે 100% છે. આપણે એલર્ટ રહેવું પડશે કે ઉત્તરાયણ ઝડપાઈએ. અને હવે આપણે બી મતલબ એવું થઈ જાય કે એક પણ સૈન્ય શહીદી ન હોવાને આપણી ભારતની સેનામાંથી એક પણ લોકોને શહીદ ન હોવી પડે એ લેવલની આપણે બોલ્ડનેસ અને બોલ્ડિંગ લાવવી પડશે. એને કેટલી ક્યાંકની મદદ લેવી પડે તો મદદ, બીજી કોઈ પણ રીતે આપણે સક્ષમ ન હોવું. બરાબર. ચોક્કસ દિલીપભાઈ, કેપ્ટન પ્રશાંતભાઈ, આપણે અત્યારે સમય થયો છે વિરામનો. દર્શક તો જે રીતે તાલિબાન આવ્યું, તબાહી લાવ્યું, ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ એ પહેલા લઈશું એક નાનકડો વિરામ. श्रीखंड डिलिशियस, थोड़ो वाकू थोड़ो सीधू, થોડું મીઠું થોડું ખાટું પણ ખૂબ વધારે. શ્રીખંડ ડિલિશિયસ, ક્યારેક ડેઝર્ટ, ક્યારેક સ્ટાર્ટર, ક્યારેક મેઇન કોર્સ પણ કરે ટેસ્ટિયર. બનાવે ભોજનને શ્રીખંડ ડિલિશિયસ, કરે દરેક મીલ કમ્પ્લીટ. બનાવે ઓ સો ડિલિશિયસ દરેક ટ્રીટ, કારણ કે આ છે શ્રીખંડ ડિલિશિયસ. કાન્હો કોને ના ગમે? કાન્હો તો સૌને ગમે. એટલે જ તો ખેડૂતોને પણ ગમે છે કાન્હાના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા. કાન્હા તાપી અને કાન્હા વીર આપે વધુ ફૂટ અને દરેક ફૂટ ઉપર લાંબી અને ભરાવદાર માળો, કાંટાવાળા ઘાંટા અને વજનદાર દાણા આપે ગુણીમાં વધુ ભરતી. વળી સુકારા સામે પ્રતિકારક